ભુજ નગરપાલિકાના રોજંદાર અને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલ 400થી વધુ કામદારો છેલ્લા 55 દિવસથી લઘુત્તમ વેતન દરનો અમલ કરવા સહિતના પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા છે। ગઈકાલે આંદોલનકારોએ પોતાના પ્રશ્નો ઉકેલવા માટે અંતિમ મુદત આપી હતી। તેમ છતાં પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવતા આખરે આજથી સમગ્ર શહેરમાં સફાઈ વ્યવસ્થા ઠપ કરી દેવામાં આવી છે। દરમિયાનમાં 400 જેટલા સફાઈ કામદારો અને નગરપાલિકાના વિપક્ષી નેતા તથા કોંગ્રેસના નગરસેવકો સમૂહમાં નગરપાલિકા કચેરી ખાતેથી એક રેલી સ્વરૂપે નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેક્ટર ડી.એ. શાહને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં કુલ સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લઘુત્તમ વેતનનો અમલ કરવા માટે પરિપત્ર પાઠવ્યો છે, ત્યારે શા માટે તેનો અમલ કરવામાં આવતો નથી? લાંબા સમયથી નગરપાલિકામાં સફાઈ કામદારો તરીકે ફરજ બજાવે છે, ત્યારે તેના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી અને સિક્કાની બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદારો પાસેથી સફાઈનું કામ કરાવવામાં આવી રહ્યું છે। આ બાબત વહીવટી તંત્રની બેધારી નીતિ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। અધિક કલેક્ટર ડી.એ. શાહે આવેદનપત્રનો સ્વીકાર કરી તાકીદે ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી છે। ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતા રોજંદાર, સફાઈ કામદાર અને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલ કુલ મળીને 400 જેટલા સફાઈ કામદારો દ્વારા આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલીનો પ્રારંભ નગરપાલિકા કચેરી ખાતેથી કરવામાં આવ્યો હતો। આ રેલી શહેરના રાજમાર્ગ પર ફરી હતી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર પુકારવામાં આવ્યા હતા, નારાબાજી લગાવવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રેલીની આગેવાની સફાઈ કામદારના નેતા હરેશ રાઠોડે લીધી હતી। રેલીમાં નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસના નગરસેવક ફકીર મામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, રફીક મારા, કાસમ સમા, કરીમા પઠાણ, મહેન્દ્ર ઠક્કર, કાજલબેન ઠક્કર સહિતના કોંગ્રેસી નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। કામદાર સમુદાયના હરેશ રાઠોડ અને નગરપાલિકાના વિપક્ષી નેતા તથા કાઉન્સિલરોએ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે 55 દિવસથી સફાઈ કામદારો આંદોલન ચલાવી રહ્યા છે, આમ છતાં તેમની માંગણીઓ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવતો નથી। છેલ્લા 50-55 દિવસથી અમારા નગરપાલિકાના હાથ પગ એવા અમારા કર્મચારીઓ 50 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। માત્ર એમની સમસ્યા એટલી જ છે કે 25 વર્ષથી જે સંસ્થામાં કે જે નગરપાલિકામાં જે કચેરીમાં પોતાની સેવા આપતા હોય એમને કાયમી કરવાનો પ્રશ્ન 50 દિવસથી 25 વર્ષથી રોજંદાર તરીકે આ સંસ્થામાં સેવા આપે છે એમને કાયમી ન કરી શકે? છેલ્લા 50 દિવસમાં ઓછામાં ઓછા 5 થી 10 વખત હું અને મારા સાથી નગરસેવકો આમની રૂબરૂ મુલાકાત લીધી હતી। ગઈકાલે પણ અમે મુલાકાત લઈ અને કીધું હતું કે આવતીકાલે આપણે કલેક્ટરશ્રી અથવા અધિક કલેક્ટરશ્રીને મળી અને આ પ્રશ્નનો કાયમી નિવેડો આવે એવી રજૂઆત કરવા જવું છે। રેલી સ્વરૂપે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, પણ કલેક્ટરશ્રી લખપતના પ્રવાસે હોતા અધિક કલેક્ટર શાહ સાહેબને અમે રજૂઆત કરી છે અમારા હાથ પગને કાયમી શું કામ ન કરવા। મેં કલેક્ટરશ્રીને 15 દિવસ પહેલાં જ આ બાબતે રૂબરૂમાં રજૂઆત કરી હતી। 1975માં કે 70માં જ્યારે ભુજ શહેરની વસ્તી 50,000 હતી ત્યારે મહેકમ 360નું હતું। આજે પરિસ્થિતિ આખી અલગ છે। 14 વોર્ડ, મોટો વિસ્તાર, અલગ અલગ સોસાયટીઓ, અલગ અલગ મહોલ્લાઓ અને 1.5 થી 2 લાખની વસ્તી છતાં મહેકમ 360 અને 360માં મહેકમમાં અત્યારે 100 થી 125 લોકો જ આની અંદર છે, તો બાકીની ખાલી પડેલી જગ્યાઓમાં મારા રોજંદાર ભાઈ બહેનોને
શા માટે કાયમી નથી કરતા? બાજુ આજે સફાઈ કામદારોએ અંતિમ શસ્ત્ર ઉગામી શહેરમાં સફાઈ વ્યવસ્થા ઠપ કરી દીધી છે, ત્યારે નગરપાલિકાએ આ પરિસ્થિતિના વળતા મુકાબલા રૂપે વધારાની સફાઈ કામદારોની ફોજ કાર્યરત કરી શહેરમાં સફાઈની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. જો કે નગરપાલિકાના નવા ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ સમર્થન આપ્યું હતું કે સફાઈ કામદારોના પ્રશ્નો ઉકેલવામાં નગરપાલિકાને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ છતાં વહીવટી પ્રક્રિયા માટે થોડો સમય જશે, બાદમાં સફાઈ કામદારોના પ્રશ્નો ઉકેલાશે તેવી ખાતરી આપવામાં આવી હતી. કલેક્ટર સાહેબે જવાબ આપ્યો. અમારી માંગણી એ છે કે આજે વર્ષોથી આ રોજંદાર તરીકે ફરજ બજાવે છે, 20 વર્ષથી એ લોકોને કાયમી કરવા માટેની અમારી માંગણી છે. આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા, પણ કલેક્ટર સાહેબ કોઈ પણ પ્રવાસ ગયેલ જતા, એટલે અધિક કલેક્ટર સાહેબને શાહ સાહેબને અમે મળ્યા. એટલે શાહ સાહેબે અમને કીધું કે ભાઈ હું બધી અભ્યાસ કરી અને પૂરું કરી આપીશ, શક્ય હશે તો હું પોઝિટિવ આપીશ, બરાબર. પણ અમને હજી પણ શંકા છે, કારણ કે હજી અમને એવો કોઈ નિરાકરણ આવેલ એમની આશા નથી. એટલે અમારું જ્યાં સુધી અમારો નિરાકરણ નહીં આવે ત્યારે વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ અમને ફરજ પડશે. એની અંદર અમારા ભુજની અંદરમાં જેટલા સફાઈ કામદારો અને જેટલી વાલ્મીકી સમાજના ભાઈઓ છે એ સંપૂર્ણ સફાઈ જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે નગરપાલિકાની કચેરી સામે અમારા બાયડી બચ્ચા સહિત અમે આંદોલન કરશું. આ યુનિયન સાથે જોડાયો. યુનિયન એક અમારા સમાજના જ બધા છોકરાઓ છે અને સમાજના જ બધા અમારા છે, એટલે અમારી ફરજ બને છે, નૈતિક ધર્મ બને છે કે અમારા સમાજના લોકોને અન્યાય ન થાય એના માટેથી અમે આ લોકોને સંપૂર્ણપણે ટેકો જાહેર કરીએ છીએ. આગામી પગલામાં એવું છે, અત્યારે અમે રજૂઆત કરી છે, કલેક્ટરશ્રી સાહેબ સાથે રજૂઆત કરવા આવ્યા છીએ, ચીફ ઓફિસર પાસે પણ રજૂઆત કરી છે, જોઈએ છીએ શું ડિસિઝન લે છે. જો અમારા પેન્ડિંગમાં કોઈ ડિસિઝન નહીં આવે અમારા સમાજ, તો અમે ઉગ્ર રૂપે પણ આગળ અમે આયોજન કરશું. આજે 55 દિવસથી અમારા યુનિયનના માણસો બેઠા છે, પણ હજી સુધી કોઈ શાસક પક્ષના સત્તા પક્ષના માણસો કોઈ હજી સુધી અમારી પૂછા કરવા આવ્યા નથી. વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહભાઈ આવ્યા હતા અને એને અમને સારું એવો આશ્વાસન આપ્યો છે. અમે કોઈ પક્ષમાં જવા નથી માંગતા. અમે તો એક જ વાત કરી છે કે અમને અમારી સમાજને, અમારા ભાઈઓને ન્યાય મળવો જોઈએ.